જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. જીકે ચેલેન્જ ફોર યુ ટેસ્ટ સિરીઝ ચાલુ છે, તેમાં બીજી ટેસ્ટ છે જેની અંદર આપણે જીકે ક્વિઝ જોઈશું. આનાથી તમે તમારી તૈયારી કેવી છે તે ચેક કરી શકો છો. ટોટલ 30 પ્રશ્નો અહીં પૂછવામાં આવે છે, તેમાંથી 10ના સાચા જવાબ આપો તો તમારી તૈયારી છે તે સારી કહેવાય. જોઈએ. દર વર્ષે ઓઝોન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે ઓઝોન દિવસની ઉજવણી 5 એપ્રિલ, 17 જુલાઈ, 16 સપ્ટેમ્બર કે 1 મે. તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. આખું ન લખવું હોય તો એકમાં એક કરી અને સામે તમે સી આ રીતે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે 16 સપ્ટેમ્બર. 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન દિવસ છે તે ઉજવવામાં આવે છે. ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? એટલે કે સંતોષ ટ્રોફી છે તે કઈ રમત સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ફૂટબોલ. ઓપ્શન એ. ફૂટબોલની રમતમાં સંતોષ ટ્રોફી છે તે આપવામાં આવે છે. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. વચ્ચે બોલીશ, મુર્ગો બનાવીશ. તો શું શેનાથી જોડાશે? અથવા, અને, તો કે છતાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, તો. વચ્ચે બોલીશ તો મુર્ગો બનાવીશ. ભણેલી સ્ત્રી સુખમાં ગમ્મત આપે છે. ભણેલી શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. ભણેલીનો કૃદંત કયો થશે? ભૂતકૃદંત, સામાન્ય કૃદંત, હેતવર્થ કૃદંત કે વર્તમાન કૃદંત? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભૂતકૃદંત થશે. ભણેલી. પારસીઓના શબને અંતિમધામ પહોંચાડવાના સ્થળને શું કહે છે? દસ્તુર, મકબરો, દખમું કે કબ્રસ્તાન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, દખમું. ઓપ્શન ઉપર નીચે થયેલા છે પણ જવાબ છે દખમું. મકબરો છે તે રાજાઓ, કોઈ જે નવાબો મરી ગયા હોય તેના શબને દફનાવીને ઉપર બિલ્ડિંગ બનાવવામાં આવે તેને મકબરો કહે છે. તાજમહેલ પણ એક પ્રકારનો મકબરો છે. કબ્રસ્તાન જે મુસ્લિમોનું સ્મશાન હોય તેને કબ્રસ્તાન કહે છે અને હિન્દુમાં તેને સ્મશાન કહે છે. પારસીઓમાં પૂછવામાં આવે તો દખમું યાદ રાખવું. નરસિંહરામ માહિયરા કૃતિના રચિતાનું નામ જણાવો. ભક્તકવિ દયારામ, મીરાબાઈ, મહાકવિ પ્રેમાનંદ કે નરસિંહ મહેતા? નરસિંહરામ માહિયરા. જવાબ આવશે મીરાબાઈ. ઓપ્શન બી. વાક્યનો અલંકાર ઓળખાવો. કાળજે કોર્યું તેને કહીએ. કાળજે કોર્યું તેને કહીએ. કયું વાક્ય થશે? વર્ણાનુપ્રાસ, ઉપમા, ઉત્પ્રેક્ષા કે વ્યતિરેક? કયો અલંકાર થશે? તો જવાબ આવશે ઓપ્શન એ, વર્ણાનુપ્રાસ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કયા પુરાતત્વીય સ્થળે જોવા મળે છે? ધોળાવીરા, રોજડી, લોથલ કે સુરકોટડા? તો જવાબ આવશે ઓપ્શન એ, ધોળાવીરામાં જોવા મળે છે. ધોળાવીરા છે તે ખદીર બેટ કચ્છમાં આવેલું છે. ખદીર બેટમાં ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ આપવામાં આવેલું છે. આઈ બ્લેન્ક ટુ ઓફિસ બાય બસ એવરી ડે. ખાલી જગ્યામાં શું આવશે? તો જવાબ આવશે કમ. ઓપ્શન ડી. આઈ કમ ટુ ઓફિસ બાય બસ એવરી ડે. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? સરપંચ, ટીડીઓ, ડીડીઓ કે સભ્યો? ગામમાં ચૂંટણી થઈ ગઈ અને અમુક લોકો જીતી ગયા, અમુક હારી ગયા, ત્યાર પછી પ્રથમ બેઠક જે થાય જીતેલા ઉમેદવારોની, તેની તારીખ કોણ નક્કી કરે? ટીડીઓ નક્કી કરે છે. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ટીડીઓ, એની તારીખ નક્કી કરે છે. પાણીની અંદર ભળેલો કાદવ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હેલ, સુંથ, નીક કે હમો? પાણીની અંદર ભળેલો કાદવ. સાચો જવાબ આવશે સુંથ. ઓપ્શન બી. અલંકાર એટલે શું? આભૂષણ, ઘરેણું, સૌંદર્યવર્ધક કે ઉપરના તમામ? તો જવાબ આવશે ઉપરના તમામ. અલંકાર એટલે આભૂષણ, ઘરેણું અને સૌંદર્યવર્ધક. યુ નિશાની કયા અક્ષર માટે વપરાય છે? ગુરુ, લઘુ, લઘુગુરુ કે એક પણ નહીં? તો જવાબ આવશે યુ નિશાની છે તે લઘુ માટે વપરાય છે. આ રીતે યુ નિશાની લઘુ માટે અને ગુરુ માટે આ રીતે લીટો હોય છે. તો આ નિશાની હોય તો ગુરુ અને યુ હોય તો લઘુ. વાક્ય કયા કાળમાં છે તે જાણવા કયો ક્રિયાપદ મદદ કરે છે? મૂળ ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, સંયુક્ત ક્રિયાપદ કે એક પણ નહીં? સાચો જવાબ આવશે સહાયકારક ક્રિયાપદ. વાક્ય કયા કાળમાં છે તે સહાયકારક ક્રિયાપદથી ખબર પડે છે. અન્યોન્યવાચક સર્વનામ કોને કહે છે? એકબીજાના સંદર્ભમાં વપરાતા સર્વનામ, જુદા જુદા સર્વનામનું મિશ્રણ, એક કરતાં વધુ સર્વનામ કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે એકબીજાના સંદર્ભમાં વપરાતા સર્વનામને અન્યોન્યવાચક સર્વનામ કહે છે. જ, તો, ય, પણ વગેરે શબ્દો કયો નિપાત દર્શાવે છે? તો જ, તો, ય અને પણ છે તે ભારવાચક નિપાત દર્શાવે છે. ઓપ્શન એ.
ટોટલ 5 પ્રકારના નિપાત છે. એકદમ સરળ ટોપિક છે, એક વખત કરી લેજો તો તમને સરળતાથી યાદ રહી જશે. રામ અને લક્ષ્મણ વનમાં ગયા, વાક્યનો પ્રકાર જણાવો. રામ અને લક્ષ્મણ વનમાં ગયા, સાદું, સંયુક્ત, સંકુલ કે પ્રેરક? કયું વાક્ય છે? જવાબ આવશે સંયુક્ત વાક્ય છે. અનુભવના નિચોડરૂપ કથનને ખાલી જગ્યા કહેવાય. સમાસ, જોડણી, કહેવત કે અલંકાર? શું કહેવાય? અનુભવનો નિચોડરૂપ કથન હોય તેને કહેવત કહેવાય. ઓપ્શન સી. માંડવીમાં કયો પેલેસ આવેલો છે? પ્રતાપ વિલાસ પેલેસ, વિભા પેલેસ, વિજય વિલાસ પેલેસ કે અમર પેલેસ? તો જવાબ આવશે ઓપ્શન સી, વિજય વિલાસ પેલેસ માંડવીમાં આવેલો છે, કચ્છમાં. મંગળ ગ્રહ જેવા ખડકો ક્યાંથી મળી આવે છે? પાનંદ્રો, માતાનો મઢ, સુરકોટડા કે અબડાસા? સાચો જવાબ આવશે માતાનો મઢ. કચ્છમાં તેરા ગામ નજીક માતાનો મઢ આવેલો છે. આશાપુરા માતાનું મંદિર છે જેને માતાનો મઢ કહેવાય છે. તેની આજુબાજુ મંગળ ગ્રહ પર જેવા ખડકો મળે છે તેવા પથ્થરો મળી આવે છે. કચ્છનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? ઘુડખર અભયારણ્ય, સુરખાબનગર, નારાયણ સરોવર પક્ષી અભયારણ્ય કે ધોરડો અભયારણ્ય? તો જવાબ આવશે ઓપ્શન બી, સુરખાબનગર એ સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે કચ્છનું. કોઈ સ્ત્રી પ્રથમ વખત સગર્ભા થાય ત્યારે બધી સ્ત્રીઓ દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? એક સ્ત્રી છે તે પ્રથમ વખત સગર્ભા થાય ત્યારે બીજી બધી સ્ત્રીઓ છે તે નૃત્ય કરે છે. આ નૃત્યનું નામ શું છે? જાગ, મટકા, મચાલી કે હિંચ? જવાબ આવશે જાગ નૃત્ય. ઓપ્શન એ. મૂળભૂત અધિકારનો ખ્યાલ કોના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? યુકે, યુએસએ, રશિયા કે આયર્લેન્ડ? તો મૂળભૂત અધિકાર, આપણા કેટલા અધિકાર છે? 6 અધિકાર છે બંધારણમાં. પહેલાં 7 હતા, તેમાંથી મિલકતનો બંધારણનો જે અધિકાર છે તે મૂળભૂત અધિકાર તે હટાવી દેવામાં આવ્યો. હવે કેટલા અધિકાર છે આપણા બંધારણમાં? 6 અધિકારો છે. કયા દેશ પાસેથી લીધેલા છે? તો જવાબ આવશે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. માઇક્રોસોફ્ટમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો આ રીતે સી ઉમેરી શકાય છે? કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી, શિફ્ટ પ્લસ અલ્ટર પ્લસ શિફ્ટ, કલ્ટર પ્લસ અલ્ટર પ્લસ સી કે કલ્ટર પ્લસ ટેબ પ્લસ સી? શું જવાબ આવશે? સાચો જવાબ છે સ્વિફ્ટ પ્લસ અલ્ટર પ્લસ સી. તો આ રીતે લોગો છે તે આવી જશે કોપીરાઇટનો. ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ ધ વર્ડ ક્રસ્ડ. ક્રસ્ડ છે તેનું ઓપોઝિટ શું થશે? ઇગ્નોર્ડ, બ્લેમ, હેડ કે બ્લેસ્ડ? તો જવાબ આવશે ઓપ્શન ડી, બ્લેસ્ડ. બ્લેન્ક હીરો ઓફ ધીસ સ્ટોરી રિવીલ બ્લેન્ક યુનિવર્સલ ટ્રુથ. 2 ખાલી જગ્યા છે, શું આવશે પહેલી અને બીજી ખાલી જગ્યામાં? ધ એન, ધ એ કે એ એન? તો સાચો જવાબ આવશે ધ એ. પહેલામાં ધ આવશે ધ હીરો અને છેલ્લે એ આવશે અ યુનિવર્સલ ટ્રુથ. ફિલ ઇન ધ બ્લેન્ક. બ્લેન્ક મોર, બ્લેન્ક મેરિયર. 2 ખાલી જગ્યામાં શું આવશે? તો બંનેમાં આવશે ધ અને ધ, એટલે કે ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે, ધ મોર ધ મેરિયર. વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ માઇટી? માઇટીનું ઓપોઝિટ શું થશે? સ્ટ્રોંગ, પાવરફુલ, ફીબલ કે ઓનેસ્ટ? જવાબ આવશે ફીબલ. ઓપ્શન સી. ધ ફ્રેશ ટુ ગલ્ફ ડાઉન મીન્સ શું થશે? સાચો જવાબ આવશે અહીં ઓપ્શન એ, ટુ સ્વેલો એગરલી. આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટ પ્લુરલ ફોર્મ્સ અમોંગ ધ ફોલોવિંગ. નીચેનામાંથી ખોટું પ્લુરલ કયું છે તે જણાવવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેપ ડોટર એ ખોટું છે. એ સિવાય ડોટર્સ ઇન લો એ સાચું છે, પોટેટોસ સાચું છે અને કેલ્વ્સ એ પણ સાચું છે. હવે જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, એનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને કેટલું યાદ રહે છે તે ખ્યાલ આવશે. દર વર્ષે ઓઝોન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આ વિડીયોમાં જ આપણે જોયેલું છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. બીજું, ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.